મિત્રો, સત્ય ઘટના આધારિત કહાની સાંભળશો તો તમારું હૈયું ભરાઈ જશે. ખાસ કરીને દરેક ભાઈઓ તથા બહેનો આ વાર્તા અંત સુધી જરૂરથી સાંભળજો. જો ભીખા કાકા પાણીના વ્યાજની ઉઘરાણી માટે આવેલા હતા. ભીખા કાકાએ 14 વર્ષની હિરલ સાથે હાથમાં પાણીનો લોટો પકડાવતા કહ્યું, ભીખા કાકા, ઊભા ઊભા પાણી પીઓ. ભીખો ઊભો ઊભો પાણી પી રહ્યો હતો. હિરલે ઘરની આગળ દોડ ચોકમાં લીમડા નીચે ખાટલો ડાળી લીધો. વ્યાજના પૈસા લેવા માટે આવ્યા છો ને? ભીખા કાકા, તમે થોડી વાર બેસો, હું પૈસા લાવી દઉં છું. એવું કહીને હિરલ ઘરમાં દોડી ગઈ. 2 જ મિનિટમાં તે બહાર આવી ત્યારે તેના હાથમાં માટીનો મોટો ગલ્લો હતો. તે ગલ્લો લીધો અને લીમડા નીચે આવી. લીમડાના થડની આજુબાજુ નાનકડો ઓટો બનાવેલો હતો. એના ઉપર એ બેઠી અને હિરલે ઓટલા પર પછાડીને ગલ્લો ફોડી નાખ્યો. પરચુરણ અને નોટો એકસાથે વેરાઈ ગયા હતા. હિરલ ઝડપભેર નોટો અને પરચુરણ અલગ અલગ કરવા લાગી. હિરલની આ હરકત ધ્યાન બનીને ખાટલામાં બેઠેલા ભીખો કાબરો જોઈ રહ્યો હતો. એ બોલ્યો, છોકરી, તને ખબર છે મારે કેટલા રૂપિયા લેવાના છે? હા ભીખા કાકા, તમારે 20,000 રૂપિયાના 6 મહિનાના વ્યાજ પેટે 100 પણ 3 રૂપિયા લેખે 3600 રૂપિયા લેવાના છે. હિરલે થોડી ગમગમી થઈને બોલી, તેમ છતાં આ ગલ્લો ફોડ્યો છે, તેમાંથી એટલા રૂપિયા તો નીકળ્યા હશે ને? ભીખો કાબરો આચાર્ય સાથે ભાવે બોલ્યો, સાચું હો. હા ભીખા કાકા, મને વિશ્વાસ છે કે એટલા રૂપિયા તો હશે જ. કહીને હિરલ રૂપિયાની પૈસાની ગણતરી માટે લાગી ગઈ. આમ તો ભીખો જ હતું, પરંતુ એના મોઢા અને હાથ પર થોડા થોડા સફેદ ખોડના ચાખા પડી ગયા હોવાથી ખાનગીમાં લોકો એને ભીખો કાબરો કહેતા. ભીખાનો બાપ તીરદાર ધંધો કરતો અને ભીખો પણ એ જ રસ્તે ચાલ્યો. મહિને 100 રૂપિયા પર 3% વ્યાજ વસૂલતો. ભીખો કાબરો માથાના ભારે વ્યક્તિ અને અંતે પડાઈ ગયો હતો. 6.25 ફૂટની ઊંચાઈને લાંબી મૂંછો અને મોટી આંખો અને પરચુદાર કાયા ધરાવતો ભીખો પહેલી નજરે ડરામણો લાગતો હતો. જોકે ભીખા કાબરોએ આજ સુધી કોઈ સાથે લડાઈ ઝઘડો કર્યો નથી. ભીખો કાબરો પણ ગમે તેવા વ્યક્તિને પણ નાણાં આપતો અને ખચકાતો નહીં. પણ નાણાં પરત લેવા તેને આખી તાકાત હતી. એને ઉઘરાણી પટાવી જ હોય છે. કરજદારની પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ સમય થતાં તેના નાણાં જે વ્યાજ ચૂકવવા પડે તે દયાનો છાંટો પણ ન હતો. એ નિર્ધાર્યો કે નાણાંનો 6 મહિના પહેલાંની ચોક્કસ હિસાબ માંગવો જ છે. ભીખા કાબરાએ ચા સિવાય કોઈ વ્યસન ન હતું, ના કોઈ ખોટી આદત. એના ધાર્મિક આસ્થા પણ હતી, પણ ધીરધારના ધંધામાં એ સાવ રાક્ષસી પ્રવૃત્તિ માણસ હતો. માણસ જાણે છે કે આજે એ થોડો ઢીલો પડ્યો હતો. તે પૈસાની ગણતરીમાં હિરલને ટગર ટગર જોઈ રહ્યો હતો. લગભગ 20 મિનિટ સુધી માથાકૂટ બાદ હિરલે પૂરા 3600 રૂપિયા અલગ તારવી લીધા. જુઓ ભીખા કાકા, આ તમારા 3600 રૂપિયા. જાણતા થોડા વધ્યા છે. બાકી ખાતરી હતી કહેતા કહેતા હિરલ થોડી વધુ ગમગમી થઈ ગઈ હતી. 8 વર્ષની બચત આજે એક ઝાટકે ખાલી થઈ હતી. એટલે ગમગમી થતું સ્વાભાવિક છે ને? ભીખો કાબરો નાણાંના હિસાબ સિવાય પહેલી વાર એક પ્રશ્ન પૂછી બેઠો, છોકરી, આ તારા કેટલા વર્ષની બચત હતી? આ પૈસાનું તારે શું કરવું હતું? હું પહેલા ધોરણમાં ભણતી હતી ત્યારથી ગલ્લામાં પૈસા નાખતી હતી. આજે હું 8મા ધોરણમાં છું, એટલે 8 વર્ષ થયા છે. ભીખા કાકા, આમ તો પૈસા ભેગા કરવાનો હેતુ મને ખબર ન હતી, પણ હવે હું સમજણી થઈ એટલા માટે મારા મા બાપની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. મારા પૈસા ભણતરના ખર્ચ માટે વાપરવાના હતા. કહેતા કહેતા હિરલે દયામણી નજરે ભીખા કાકાને જોયું અને જોયું, બોલ છોકરી. પરંતુ શું કહેતા કહેતા ભીખો કાબરો વધુ ઢીલો પડ્યો. ભીખા કાકા, વ્યવહાર તો સાચવવો પડે ને? કહીને હિરલે થોડી હસી, પણ થોડી વ્યવહાર તારા બાપે સાચવવાનો હોય કે કેમ? ગલ્લો ફોડી નાખ્યો. ભીખો થોડો ખચકાઈને બોલ્યો, શું કરશું? ભીખા કાકા, ગઈ આખી રાત મારા બાપુજીએ મારી ઊંઘમાં ઊંઘ નથી દીધી. તમારા વ્યાજના રૂપિયા ક્યાંથી આપવા તેની ચર્ચા અને ચિંતામાં તેમણે આખી રાત કાઢી. અને હું પથારીમાં પડી પડી એમની વાલોવાપ સાંભળી રહી હતી. મિત્રો, હજી સુધી કહાનીને વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. આ વર્ષે ખેતી પણ કંઈ સારી ન થયું. નાનો ભાઈ 2 વર્ષે સાદું માદું રહ્યો, તેમાં દવાખાના ખર્ચમાં જ તમારો દેવાદાર થઈ ગયા. અને રાત્રે ખાતરી થઈ ગઈ હતી કે રૂપિયાનો બંદોબસ્ત નહીં શકે. એટલે આજે ગલ્લો ફોડી નાખ્યો.
તમારી મદદથી મારો ભાઈ બચી ગયો એ અમારું મોટું મોટું સુખ છે. ભીખા કાકા રાત્રે નક્કી કરી લીધું હતું કે આ વખતે 6 મહિનાનું વ્યાજ હું ભરીશ. અને મારા મા બાપુજી સવારે એક મોત પ્રસંગે ગયા છે. મને કહેવા સરસ મજાનો મોકો મળી ગયો. ભીખા કાકા હિરલનો ફૂલ ભરતા વાક્ય સાંભળીને ભીખો કાબરો ચક થઈ ગયો અને બોલ્યો, છોકરી, તારી બદત તો તું મને આપી દીધી છે. હવે તારા ભણતરનું શું થશે? વળી તું ભણવામાં ખૂબ હોશિયાર લાગે છે ને? મિત્રો, નસીબમાં ભણવાનું લખાયું હશે તો 36,000ની સામે એ ટકી નહીં પડે. ભીખા કાકા, બાકી અત્યારે તો વ્યવહાર સાચવવા ગયો ને, કહીને વધેલ પૈસા લઈને હિરલ ઘરમાં દોડી ગઈ. વ્યાજના નાણાં લઈને ઘેર ગયેલા ભીખા કાબરાના પગ આજે પ્રથમવાર ભારે થઈ ગયા હતા. ઘેર જઈને, બેટા ઈલા, પાણીનો લોટો ભરી આપ. હા, બોલવાય આજે ભીખાનો અવાજ જુદો લાગતો હતો. 1 મિનિટ બાપુજી. સામેથી સંભળેલી દીકરી વાતના ભીખાએ કંઈક જુદો જ ભાવ લાગ્યો. ભીખો સીધો અંદર ઓરડામાં ગયો ને દીકરી ઈલા પણ પોતાનો ગલ્લો ફોડીને બેઠી હતી. અચાનક આવી પડેલા બાપત જોઈને ઈલા થોડી ગભરાઈ ગઈ, પણ ભીખો તો ચૂપચાપ ઊભો જોઈ રહ્યો હતો. ભીખો કાબરો દરરોજનો વ્યાજ કે મૂડીના હિસાબ લઈને ઘેર આવતો, તેમાંથી રૂપિયો દીકરી ઈલાના હાથમાં મૂકતો અને ઈલા એ રૂપિયાના ગલ્લામાંથી 70,900 પૂરા કરીને ઈલાને ઊંચું તાકી, સોરી બાપુજી કહીને પાણીનો બાપુ દોડ મૂકી. ઝડપભેર પાણી આપ્યું અને પાણી પીતા પીતા ભીખો બોલ્યો, બેટા ઈલા, તું ગલ્લો કેમ ફોડી નાખ્યો? તારે શું જરૂરિયાત ઊભી થઈ? બાપુજી વાત જાણે છે કે કહીને અટકી ગઈ. ઈલા, બોલ બેટા, શું વાત છે? ઝડપભેર ભીખો કાબરો બોલી પડ્યો. ઈલા અને બાપુજીના સ્વભાવમાં વિહંગા લોકો ખોવાઈ ગઈ. ધોકા જેવી ના પાડીને લોકો રહેશે એવું અનુભવતા ઈલાની આંખો ઉભરાઈ ગઈ. એ કશું બોલી ન શકી અને ભીખો કાબરો દીકરી પાસે બેસી ગયો અને એના હાથ અનાયાસના દીકરીના માથા પર મુકાઈ ગયો. બોલ બેટા, તારે રૂપિયા કેવી રીતે ઉપયોગ કરવો હોય છે, તેની તરત પરવાનગી આપું. ઈલાએ ઊંચી નજર કરીને બાપુજી સામે જોયું. અરે આ શું? બાપુજીની આંખમાં આંસુ. ઝડપથી દુપટ્ટા વડે બાપુજીના આંખમાં આંસુ આવેલા અને આંસુ લૂછતા ઈલા બોલી, બાપુજી, મારી સાથે અભ્યાસ કરતી એકદમ હોશિયાર એવી છોકરી પ્રફુલ્લા બરી ગરીબ છે. હોસ્ટેલની ફી માટે એના બાપુજી જેમ તેમ કરીને રૂપિયાનો મેળ કર્યો હતો. કનસીબે રૂપિયા એમણે લેણદારને ચૂકવી દીધા હતા અને બીજા રૂપિયાનો બંદોબસ્ત હજી સુધી થયું નથી. હોસ્ટેલમાં એને એડમિશન આવતીકાલે છેલ્લી તારીખ છે. પ્રફુલ્લાનું ઇતિહાસનું છેલ્લું વર્ષ, એની કારકિર્દી રોળાઈ જશે અને આવીને ઊભી રહી છે. માત્ર 15,000 રૂપિયા હોસ્ટેલની ફી ભરવાની છે, તો એને પછી મને પૂછવાનું જ ના હોય. બેટા ભીખો કાબરો માત્ર હડકાને ડોક હલાવી શક્યો. આંસુ ચિંતાઓ તો ઘરની આગળ બાજુ આરામ માટે ચાલી ગયો. બાપુજીના બદલાયેલા શરણે ઈલા પાછળ જોતી રહીને બપોરે 12 વાગે ભીખાની પત્ની ભીખાને જમવા માટે બોલાવ્યો. ત્યારે પણ તેને 9 વર્ષ હતો. તેને મનોમન કંઈ નક્કી કરી લીધું હતું અને આજે સાંજે 6 વાગે એણે મનોમંથનને અમલીકરણ ભાગા માટે પહેરીને હિરલ ઘરના તરફ પ્રયાસ કર્યો. એટલે સરતાના ઘેર છે. ભીખા કાબરા આજે હિરલ બાપુજીના ઘર બહાર નીકળી છે. આવો ભીખાભાઈ કહીને ઝડપે રોશનીમાં બેલી ગઈ. ખાટલો ઢાળ્યો અને હિરલ પાણીના લોટા સાથે હાજર થઈ. મિત્રો, ખાટલામાં બેઠેલો વિભોર ટગર હિરલને જોઈ રહ્યો હતો. હિરલે આપેલું પાણી ટગર પીધું અને થોડી વાર રહીને ભીખા કાબરો બોલ્યો, ભાઈ સરતાન, તારી છોડીએ મને આખું બદલી નાખ્યું છે. કહીને ભીખા આગળ પોતાની બંડીમાં ખીચામાંથી રૂપિયા કાઢ્યા અને બોલ્યો, લે આ હિરલ, 36,000 રૂપિયા પૂરા છે. આજે સવારે અહીં આવ્યો તો તારી દીકરીએ ગલ્લો ફોડીને ઘેર ગયો ત્યારે મારી દીકરી પણ ગલ્લો ફોડીને બેઠી હતી. હવે મને કંઈ દીકરીના ગલ્લા ફોડવતા નથી. મારા 20,000 રૂપિયા પણ તારા ઘેર સગવડ થાય ત્યારે આપજે અને વ્યાજ પણ તારો આત્મા જે રીતે કઈ રીતે આપજે. બસ આ છોકરી પૂરેપૂરું ભણાવજે. એના ખર્ચે મારી સામે હાથ લાંબો કરવાનો શરમાતો નહીં. 1 રૂપિયો પણ વ્યાજનો નહીં લઉં. આ ભીખા કાબરાનું વચન છે. હિરલની ખુશી 7મા આસમાને પહોંચી ગઈ. એ બોલી ઉઠી, ભીખા કાકા, હવે આ છોડીને હાથમાં બનાવેલી ચા પીશો ને?
ભીખાએ હસીને કહ્યું, અરે હા દીકરી, આ પહેલેથી જ છોડી બોલવાની આદત પડી ગઈ છે. તારી બનાવેલી ચાનો એક ઘૂંટ તો ભર્યા પછી આદત પણ સુધરી જશે. કહીને ભીખો કાબરો હસી પડ્યો. ભીખા કાબરાનો નાણાં ધીરવાનો વ્યાજનો ધંધો ચાલુ રહ્યો હતો, પરંતુ વ્યાજના બાંધછોડ સાથે ઘણા દીકરીઓના અભ્યાસ માટે ભીખાએ મદદ કરી હતી. એ માટે તેણે ક્યારેય વ્યાજ લીધો નથી અને વિદ્યાદાન એ મહાદાન છે તેની ખબર તો ભીખાને દશકમાં પડી ગઈ હતી. ગામની પ્રાથમિક શાળામાં તેઓ માટે આયોજન સત્કાર આરંભમાં એની આ સેવા માટે લોકો અભિનંદન આપી રહ્યા હતા. મિત્રો, આ કહાની આપણે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને અમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જય માતાજી લખી અને તમારા કૃપા કરીને તમારા પરિવાર પર બની રહે તો પ્રાર્થના કરજો. ફરી મળીશું મિત્રો નવી કહાની સાથે. ધન્યવાદ.